અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા વિસ્તારમાં પારસી અગિયારી પાછળ પારસી વાડમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ મઝૂમ રુસ્તમજી વીમા દલાલના પિતરાઈ ભાઈના દીકરાના લગ્ન પ્રસંગમાં મહેર મેન્શન નામના તેમના મકાનને બંધ કરીને પૂના ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ ડુપ્લિકેટ ચાવીથી મેન્શનના મુખ્ય દરવાજાનું તાળું ખોલીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ તિજોરી તથા લોકરો ખોલી તેમાંથી સોનાના અને ચાંદીના દાગીના તથા રોકડ રકમની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરો મકાનમાંથી ₹16.80 લાખની કિંમતના સોનાના 14 તોલા દાગીના અને ₹3 લાખ રોકડ મળી કુલ ₹19.80 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પીઆઈ પીજી ચાવડા તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં એલસીબી ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી. ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવામાં આવી રહી છે. ઘરના દરવાજા તોડ્યા વિના તસ્કરો અંદર પ્રવેશ્યા હોવાથી ચોરીમાં જાણભેદુનો હાથ હોવાની આશંકા છે. ચોરીમાં પૂર્વજો સમયના કિંમતી દાગીનાઓ પણ તસ્કરો ઉઠાવી ગયા છે.